morning, children. So, today now we are in lecture number 15, right? Lecture number 15 and chapter number 5. Title is Poverty. Today we are supposed to study page number 57, 58 and 59. Now see children, in last session, that is called lecture number 14, I made you to study the reasons of poverty. Why there is poverty in India. Basically children, એક વસ્તુ સમજો, એમાં ટોટલી 11 પોઈન્ટ્સ છે, બરાબર? આપણે 5.10 સુધી ગયા હતા, આપણે એક પોઈન્ટ એલિમિનેટ કરી નાખ્યો. ઈ પોઈન્ટ એલિમિનેટ શું કામ કર્યો કે આની પછીનો જે લેસન છે અનએમ્પ્લોયમેન્ટ, એમાં આપણે ઇન્ક્લુડ કરવાનો છે, એટલે ઈ પોઈન્ટ તમારે કરવાનો નથી. એમ આઈ ક્લિયર ચિલ્ડ્રન? અને ટોટલી 11 પોઈન્ટ્સમાંથી આપણે લીધા છે કેટલા પોઈન્ટ્સ? 10 પોઈન્ટ્સ, બરાબર? અને ઈ 10 પોઈન્ટ્સ, બરાબર, આપણે એમાંથી વર્ક કર્યું. અચ્છા, હવે આજનો જે મારો ટોપિક છે એ કયો છે? કોઝિસ ઓફ પોવર્ટી. રાઈટ? યુ આર રીડિંગ વર્ક, રાઈટ? ઓપન યોર ટેક્સ્ટ બુક, રાઈટ? પેજ નંબર 57, 58, 59. You also take your textbook and start reading, right? LQ 5 marks. જો મેં બાજુમાં કોન્સેપ્ટ લખ્યો છે 5.4 નો આખો કોન્સેપ્ટ લખવાનો છે આપણે, રાઈટ? અચ્છા, મારો ક્વેશ્ચન શું છે? What are the causes of poverty in India? What are the causes of poverty in India? હવે there are 3 causes. અત્યારે મેં બે લખ્યા છે, જગ્યા ઓછી છે એટલે. પછી ત્રીજો હું જેમ ચલાવતો જાઉં એમ લખતો જઈશ. There are totally 3 causes. Historical causes, cause of rural poverty and other reasons. એવું છેલ્લે લખીશ, બરાબર છે? અચ્છા, હિસ્ટોરિકલ કોઝિસમાં છે એ આખો જનરલ આઈડિયા છે, બરાબર? એમાં શું ભણવાનું છે આપણે? જનરલ માર્કિંગ. અચ્છા, સેકન્ડ કોઝિસમાં શું છે? પોઈન્ટ્સ માર્કિંગ. અને જે થર્ડ કોઝ છે આપણો અધર કોઝિસ, બરાબર, સોશિયલ કોઝિસ. થર્ડ સોશિયલ કોઝિસ. અચ્છા, એ કયો છે? 5.4.3. એ કયો છે? 8 પોઈન્ટ્સ કરવાના છે. અને જે લાસ્ટ નાનો એવો ટોપિક છે જે છે અધર રીઝન્સ. ફોર્થ પોઈન્ટ, અધર રીઝન્સ. એ આખો જનરલ કરવાનો છે. 5.4.4 જનરલ. એમાંથી હું તમને માર્ક કરાવીશ, બરાબર છે? જનરલ ફર્સ્ટ પોઈન્ટ્સ. હવે આટલી વસ્તુ છોકરાઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલક્યુ કેવી રીતે તમારે લર્ન કરવાના છે, બરાબર? અને ઇફ યુ ફાઇન્ડ યોરસેલ્ફ કમ્ફર્ટેબલ, યુ કેન લર્ન ધીસ એલક્યુ ઇવન ફ્રોમ ઓશન. આપણે બધાએ રેફરન્સ બુક લીધી છે, બરાબર? રેફરન્સ બુકમાંથી તમે આખો એલક્યુ કરી શકો છો. અચ્છા, હું તમને મટીરિયલ પ્રિન્ટ કરીને આપું છું, એમાંથી હું તમને આ રીતે આખો છાપીને આપીશ. એ એમાંથી કરવો તો એમાંથી કરો, અને હું જે સમજાવું છું પોઈન્ટ વાઇઝ એમ કરશો તોય તે ઇઝ યોર વિશ. પણ આપણે આ એલક્યુ છે એ ઇમ્પોર્ટન્ટ એલક્યુ છે. ઇઝ ઇટ ક્લિયર? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એલક્યુ, રાઈટ? Important LQ of 5 marks. Now see, what is meant by poverty, you know children, right? What is meant by poverty? આખું મેં તમને સમજાવ્યું. Types of poverty મેં તમને સમજાવ્યું. અને reasons of poverty મેં તમને સમજાવ્યા. હવે causes of poverty એ મારો નવો ટોપિક છે. હવે first of all, we are in historical cause reasons. બરાબર છે? હિસ્ટોરિકલ રીઝન એટલે લેટ અસ શિફ્ટ બેક ટુ હિસ્ટ્રી. અત્યારે આપણે આ પોઈન્ટ કરીએ છીએ, બરાબર? અત્યારે આપણે આ પોઈન્ટ કરીએ છીએ હિસ્ટોરિકલ રીઝનમાં કે ભાઈ જે તમે 7th 8th નું હિસ્ટ્રી ભણ્યા છો, 9th નું હિસ્ટ્રી ભણ્યા છો. બ્રિટિશ કેમ ટુ ઇન્ડિયા, ઇન્ડિયા વોઝ કોલ્ડ લેન્ડ ઓફ પ્લેન્ટી, તે લૂટેડ ઇન્ડિયા, એ બધી વસ્તુ જે જૂની પુરાણી વાતો છે એ બધી વસ્તુ આપણે પાછી ફરીવાર રિપીટ કરવાની છે.
બરાબર. અચ્છા, 75 યર્સ ઇન્ડિપેન્ડન્સના થઈ ગયા. હવે એમાંય તે ઘણા બધા તૂટફૂટ રહી ગઈ, ડિફેક્ટિવ પ્લાનિંગ ને આ તે ફલાણું ઢીકણું ઘણું બધું, અને એને લીધે આખો પ્રોબ્લેમ જે ક્રિએટ થયો એ બધું આપણે કેમ આવી જશે? હિસ્ટોરિકલ રીઝન્સમાં. અને મારો પહેલો પોઈન્ટ કયો થઈ ગયો? હિસ્ટોરિકલ રીઝન્સ. બરાબર છે? હિસ્ટોરિકલ રીઝન્સ. હવે ચિલ્ડ્રન, આઈ વિલ શો ધ પેજ ઓફ ટેક્સ્ટ બુક. બરાબર છે? મારું માર્કિંગ કરેલી બુક એ તમને દેખાશે. આજે ટેક્સ્ટ બુકના પેજ નંબર 56 ઉપર છું, બોટમ ઉપર. 57 પછી છે, થોડોક જ 56 છે. હવે આ જે પેજ છે, હિસ્ટોરિકલ રીઝન્સ આપેલું છે. બરાબર? ઈ હિસ્ટોરિકલ રીઝનનો જે પેજ છે એમાં જેટલું હું વાંચું, મારી સાથે પેન અને પેન્સિલ ચાલુ રાખી ટેક્સ્ટ બુક ચાલુ રાખજો. હિસ્ટોરિકલ રીઝન્સમાં હું જેટલું વાંચું છું, હું જેટલું રિપીટ કરું, એટલું જ તમારે વાંચવાનું, અંડરલાઈન કરવાનું છે. અન્ડરસ્ટુડ? તમને ખબર છે હું અધવચ્ચેથી ઘણીવાર લાઇન્સ કાપી નાખું છું, એટલે એ તમારે શું સમજવાનું? એ લાઈન આપણી જરૂરી નથી. એક પેરેગ્રાફની 8 લાઈન હોય તો સપોઝ મેં 4 જ લાઈન વાંચી છે, તો તમારી માટે કઈ વસ્તુ છે? 4 લાઈન. We are not supposed to go to that 8 lines, children. Am I clear, children? So ready with your book, pen? Okay, shall I start my topic? I'm giving you 2 seconds. Come on. Page number 56. Historical reasons, causes of poverty. We are on page number 56, bottom. Get ready with yourself. Come on, children. Okay? Ready? So, I am starting my topic. Historical reasons. પહેલી લાઈનથી જે 4 લાઈનનો પેરેગ્રાફ છે એ આખો લેવાનો છે. હું તમને કહેતો જઈશ બધું કઈ રીતે કરવાનું છે. જેમ ક્લાસમાં કહું છું ને એ જ રીતે આમાં તમે માર્કિંગ કરાવીશ. પણ ધ્યાનથી સાંભળજો એટલે તમને લોકોને ખબર પડે, કોઈ લાઈન મિસ થાય નહીં. Now you be seated and now it is okay. Come on. Okay, ready? ચલો. Historians say that in 17th century, India was comparatively more urbanized and commercial nation. Bharat was called Sone ki Chidiya. Right? When British came to India, when Portuguese came to India, બધું તમે હિસ્ટ્રીમાં ભણ્યા છો. ત્યારે તો બધા ભિખારી દેશ હતા અને ઇન્ડિયા ત્યારે કેટલો પ્રોસ્પરસ દેશ હતો. અહીંથી કેટલો માલ સામાન ત્યાં જતો. અને કઈ રીતે તમે એથમાં એવું ભણ્યા છો, હાઉ ધ ટ્રેડર બીકેમ ધ રૂલર્સ. 9થમાં આખું હિસ્ટ્રી એવું જ ભણ્યા છો તમે. કઈ રીતે આપણે આપણું હિન્દુસ્તાન અંદરોઅંદરની ખટપટમાં, અંદરોઅંદરના ક્લેશિસમાં ગુમાવી દીધું અને આપણે ગુલામ બની ગયા, લૂંટફાટ થઈ. બરાબર છે? જ્યોગ્રાફિકલ ડિસ્કવરીઝ અને સ્લેવરી ને બધું. રાઈટ? ઇન્ડિયા ઇઝ અ મેજર શેર in exports of cotton textile. આ લાઈન તમે ભણ્યા છો. The Indian goods like cotton, cinnamon, paper, muslin, everything was in great demand in Europe. Even 10th standard in history માં આ બધી વસ્તુ તમે ભણ્યા છો પહેલા લેસનમાં. કલ્ચરલ હેરિટેજમાં એવું આપ્યું છે, India was called land of riches, સોને કી ચિડિયા. બરાબર છે? અને ખેદાર મેદાન બધું થઈ ગયું. રાઈટ? And with that silk, spices એટલે પરી મસાલા. રાઈટ? Paddy એટલે ચોખા, and was also exported. But after entry of British, French and Dutch people, due to their policy of colonial exploitation, rich country dominating poor country, એને colony કહેવાય. ગરીબ દેશ ઉપર અમીર દેશ દાદાગીરી કરે. હવે સવાલ એ થાય, હમણાં એવું બોલ્યો કે ભારત અમીર દેશ હતો તો ઇંગ્લેન્ડ ગરીબ. ભારત આપણી બધા કરતા અમીર દેશ હતો. આપણામાં મેં તમને કીધું છે, યુનિટી નહોતી. રાજાઓની અંદર અંદર માથાકૂટ, ખોટે ખોટા ઈગોડ, આ તે મોટા મોટા રજવાડા વયા ગયા એમને. સમજાયું? સો બ્રિટિશ became stronger and stronger. India became poorer and poorer. ધીમે ધીમે આખું ઇન્ડિયા ગુલામ થયું. So India became colony of British. And on the contrary, let me say, at the beginning of 19th century, in the beginning of 20th century, 1901 સુધીમાં ઇંગ્લેન્ડ પાસે 90 કોલોનીઝ હતી. એનો મતલબ શું થયો? ઇંગ્લેન્ડ પાસે 90 દેશ ગુલામ હતા. એમાંથી મોટામાં મોટી કોલોની કઈ હતી? ઇન્ડિયા. હવે તમે વિચારો કેટલી લૂંટફાટ થઈ હશે. અન્ડરસ્ટુડ? સી, લેટ અસ સી. India's agriculture and industrial situation deteriorated. ખતમ થઈ ગયું બધું. હવે સેકન્ડ પેરેગ્રાફની સેકન્ડ લાઈન કહેવાની છે. ઓકે? On the other hand, due to repeated drought એટલે દુષ્કાળ,
એક બાજુ બ્રિટિશની લૂંટફાટ, એક બાજુ આપણા લોકલ ફેક્ટર્સ અનફેવરેબલ, બરાબર, ડ્યુ ટુ રિપીટેડ ડ્રોટ, જમીનદારી સિસ્ટમ એન્ડ ટેનન્સી સિસ્ટમ. ટેનન્સી સિસ્ટમ એટલે ભાડુઆત. ગામડામાં જમીનદારો છે, જમીન વાવતા નહીં, એ લોકો બીજાને ભાડે આપે, મજૂરો ખેતીવાડી કરે અને મેક્સિમમ રિટર્ન જમીનદાર લઈ જાય, એને ટેનન્સી સિસ્ટમ કહેવાય, ભાડુઆત સિસ્ટમ, ભાગ્યા સિસ્ટમ. પછી આજની તારીખમાં ગામડામાં જો તમારે લોકોને ઘણીવાર જો ખેતીવાડીની જમીન હોય તો તમે લોકો ખેતીવાડી નથી કરતા, તમે ઘણીવાર ફાર્મમાં આપી દો છો વાવવા, અથવા કોઈ ભાગ્યાને આપી દો છો. પછી આપણે ટર્મ્સ અને કન્ડિશન્સ નક્કી કરી હોય કે ભાઈ આપણો કેટલો 50% ભાગ, 25-50% ભાગ જે કંઈ હોય એને ટેનન્સી સિસ્ટમ કહેવાય, રાઈટ? On other hand, due to drought, Jamindar system and tenancy system, the farmers' economic condition deteriorated. લૂંટફાટ હતી, tenancy system પાઈ એટલી બધી, and they were under the pressure of debt. debt એટલે માથે દેવું થઈ ગયું હોય, અને એ દેવું એવું હોય ત્યારે બેન્કિંગ સિસ્ટમ હતી નહીં. શાહુકાર્સ, જમીનદાર્સ, મની લેન્ડર્સ આ લોકો કેટલું બધું ઇન્ટરેસ્ટ કરતા હોય કાંઈ ખબર ન પડે. 5,000 રૂપિયા વ્યાજે આપ્યા હોય તો 50,000 રૂપિયા તો એ માણસે વ્યાજ ચૂક્યું હોય તો 5,000 રૂપિયા પ્રિન્સિપલ અમાઉન્ટ ઊભી હોય. બાપે ઉછીના લીધે દીકરાનો દીકરો ચૂકવણું કરે તો પૈસા ઊભા હોય. ઉઘાડી લૂંટફાટ. Understood, children? See. So, loans were given at high interest by zamindars, money lenders and big businessmen. Cultivators starting losing their land. આ ધારો કે હું ગરીબ ખેડૂત છું, હવે મેં થોડીક રકમ જમીનદાર પાસેથી લીધી, વ્યાજે ચૂકવું છું, પણ પછી વ્યાજનું ચક્કર એટલું ફરતું જાય, 2-5 વર્ષમાં મારે મારી જમીન વેચી દેવી પડે. આ જમીનદાર મારી જમીનનો માલિક બની ગયો, હું આજે મજૂર બની ગયો, એટલે that means I was forcibly dragged in poverty. એક સમય હું જમીનનો માલિક હતો, આજે હું જમીનનો મજૂર બની ગયો. This was the reality. Not one part, not two part, whole India. System failure હતી. Understood, children? So, the farmer and agriculture suffered due to this poverty increased. Right? An opposite page ઉપર આવો. Because of this kind of policy, ત્રીજો paragraph. Because of this kind of policy, British gained surplus production and sale of India, which invested in Britain, and spread of industrialization of Indian market fell and final goods in Britain. અહીંથી બધું રો મટીરિયલ ભેગું કરવાનું, બ્રિટન મોકલવાનું, બ્રિટન બધું ફિનિશ ગુડ્સ બનાવવાનું, અને આપણે પાછું વેચવાનું. જે તમે ભણ્યા જ છો હિસ્ટ્રીમાં ભણતા ને, ઇન્ડિયન ગુડ્સ વર ટેક્સ હેવીલી, બ્રિટિશ ગુડ્સ મેન્યુફેક્ચર વર ટેક્સ લેસ. અત્યારે તો ગાંધીજીએ સ્વદેશી મુવમેન્ટ ચાલુ કરી હતી, બોયકોટિંગ ઓફ ફોરેન ગુડ્સ ચાલુ કરી. આ બધું તમે હિસ્ટ્રીમાં ભણ્યા છો. આપણી વસ્તુ 5 રૂપિયાની ઉપર 10 રૂપિયા ટેક્સ લાગે, 15 રૂપિયાની બજારમાં મળે. બ્રિટનમાં 5 રૂપિયાની વસ્તુ ઉપર 1 રૂપિયો ટેક્સ લાગે, 6 રૂપિયાની બજારમાં મળતી હોય. એટલે ભયંકર પોલિસીઓ હતી. આ બધી પોલિસીનો એક જ રસ્તો હતો. They wanted to ruin India economically. દિવસે દિવસે આપણને ઉદયની માફક કેમ ખતમ કરવા, કેમ હિન્દુસ્તાનને ગરીબ કરવું, કેમ 2 ટંકમાંથી 1 ટંક રોટલો અને 1 ટંક રોટલો મળતો હોય તો ભૂખ્યા સુવાની ઓલી કરવી, એવી પરિસ્થિતિ ઊભી થઈ. સમજાઈ ગયું બધું? જો તમને ગુજરાતીમાં શું કામ સાથે કહેતો જાઉં છું એટલે પરફેક્ટલી તમારા મગજમાં ઉતરે. સમજાઈ ગયું? ઓકે. સો in this system, the Indian traders and businessmen started losing their competitive power and production power. કે આપણે ક્યાં સુધી સસ્ટેન કરીએ? આપણા ગુડ્સ ઉપર વધારે ટેક્સ હતો, એ લોકો ઉપર ઓછો ટેક્સ હતો, અને ફાઇનલી આપણે મેદાન છોડવું પડ્યું. રાઈટ? Small and cottage industry also suffered. As a result, unemployment and poverty increased. So it can be a GR. Because of policy of British government, there was increase in poverty in India. Get your GR marked. આ છેલ્લી લાઈન છે એ બેટા GR બનાવો. Because of policy of British government, poverty in India increased. 2 marks GR બનાવો. આન્સર કયો? તમારો આખો પેરેગ્રાફ. Okay, children? Marking થઈ ગયો? હવે we will shift to second lesson. Right? અચ્છા, આ મેં તમને હિસ્ટોરિકલ રીઝન્સ કીધા, બરાબર છે? Now our main answer starts. Causes of rural poverty. હવે આપણે આ પોઈન્ટ કરીએ છીએ. Causes of rural poverty. હવે નામ છે ચલો, આમાં મારે બધું લખવું પડશે. એટલે હું આ જે ફોર્મેટ છે તે ફેર પૂછી રાખું છું કે મારે બધા પોઈન્ટ્સ લખવાના છે. રાઈટ?
અત્યારે આપણે કયા ટોપિકમાં પહોંચ્યા છે? કોઝિસ ઓફ રૂરલ પોવર્ટી, પોઈન્ટ નંબર 2, સેક્શન નંબર 5.4.2. હું બધું રબ કરી અને અહીંયા મેઇન પોઈન્ટ લખી પછી તમને બધા પોઈન્ટ્સ લખીને હું સમજાવું છું. એકવાર નજર કરી લેજો. Now it is my second topic, causes of rural poverty. We are supposed to go in points. Okay, children? Shall we start it? Come. Causes of rural poverty. Causes of rural poverty. Five point 4.2. 5.4.2. Right? Totally કેટલા points છે? 1, 2, 3, 4, 5, 6, 7. Total 7 points. આપણે બંને પોઈન્ટ ભેગા કર્યા, સોશિયલ ઇકોનોમિક. ટોટલ 7 પોઈન્ટ્સ. આ બધું નજરમાં રાખજો, એટલું બધું ઝીણું ઝીણું શું કામ લખું છું કે તમને લોકોને ખબર પડે. હવે એમાં નંબર 1 A. રાઈટ? નંબર 1 A. Natural causes. Natural causes. अच्छा, natural causes માં પહેલો કયો છે? તો કે demographic population 1. આ natural causes માં બીજો કયો? demographic એટલે population factor. સેકન્ડ પોઈન્ટ. બરાબર? નેચરલ કોઝિસમાં તમારે બે ટોપિક ભરવાના છે. એક નેચરલ કોઝિસ 1 અને પોપ્યુલેશન ફેક્ટર કે ડેમોગ્રાફિક ફેક્ટર 2. હવે એમાં હું જેટલું વાંચું એટલું તમારે અંડરલાઈન કરવાનું. વી આર ઇન ધીસ ટોપિક એટ પ્રેઝન્ટ. હું અત્યારે આ ટોપિક વાંચું છું, નેચરલ કોઝિસ. ઓકે? રેડી? કમ ઓન. India has been an agriculturist nation from the beginning, and even today the major population lives in agriculture, and because of industrialization they are still dependent on agriculture. City માં industries છે, યાદની તારીખમાં સાચું હિન્દુસ્તાન ક્યાં વસે છે? ગામડામાં. મેં તમને આની પહેલા ટોપિકમાં સમજાવ્યું છે. 67% of population lives in villages. Only 35% of population lives in urban area. હવે અર્બન એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે, તો 65% જે પોપ્યુલેશન ગામડામાં રહે છે એની એક્ટિવિટી કઈ છે? તો કે એગ્રીકલ્ચર. હવે એગ્રીકલ્ચર ઇઝ બીકમિંગ અ મેઇન બોન ઓફ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. જો એગ્રીકલ્ચર સ્ટ્રોંગ હોય તો ઇન્ડસ્ટ્રીયલ રો મટીરિયલ મળે તો ઇન્ડસ્ટ્રીઝ ચાલે. એટલે વી આર બેઝિકલી એગ્રીકલ્ચરિસ્ટ નેશન. ઓકે? સો લેટ અસ સી. Majority of the people living in villages turn on agriculture. In India, production of agriculture sector is based on natural factors like rain, weather, condition, etc. બરાબર? એગ્રીકલ્ચર 100% કોની પર ડિપેન્ડન્ટ છે? વરસાદ ઉપર. હવે ગઈ સાલ તમે જો ભૂકા કાઢીને કરો વરસાદ પડ્યો તો વધારે વરસાદ એ પાકને નુકસાન કરે, ઓછો વરસાદ એ પાકને નુકસાન કરે, અને એ તો કુદરતની કરામત છે. 10th સ્ટાન્ડર્ડમાં તમે એક જીઆર ભણતા હતા એગ્રીકલ્ચરના લેસનમાં, લેસન નંબર 10 જ્યોગ્રાફીમાં, લેસન 11 જે હતો એમાં ઇન્ડિયન ફાર્મર્સ આર ફેટલિસ્ટ. નસીબમાં માને ક્યારે વરસાદ આવે, ક્યારે વધારે આવશે, ક્યારે ઓછો આવશે, કાંઈ ખબર નથી. બરાબર? ઇન્ડિયન ફાર્મર્સ આર ફેટલિસ્ટ. So, factors like rain, water, weather condition, repeated drop, બેતર ચોમાસા હારા છે એટલે એક દુષ્કાળ પડે, બેતર ચોમાસું હારું છે એટલે એક દુષ્કાળ પડે. Uncertainty of monsoon and flood result in low production and less uncertain income of agriculture. Hence, poverty increase. Right? બે કે 3 વર્ષ ખેડૂત કમાણો હોય, ત્યાં પાછો એકડો દુષ્કાળ પડે, ત્યાં પાછી બધી બચત વપરાય જાય, પાછો નવો એકડો પાડવાનો.
અને જિંદગીમાં 50 વર્ષ ખેતીવાડી કરે તો એ કોઈ ઊંચો આવે નહીં. હા, અમુક જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ સ્ટેટ છે, ધારો કે પંજાબ, હરિયાણા, ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આમાં પ્રોગ્રેસિવ ખેતીવાડી છે. આમાં ખેડૂતો બે પૈસા કમાણા છે બીકોઝ ઇટ ઇઝ કમર્શિયલ એગ્રીકલ્ચર. બટ વી આર ટોકિંગ અબાઉટ હોલ ઇન્ડિયા. વી આર નોટ ટોકિંગ અબાઉટ ધ પોકેટ્સ વિચ આર રિચ ઇન એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયા. 29 સ્ટેટ્સમાંથી 10 સ્ટેટ રીચ હોય, ગરીબ 19 સ્ટેટ ગરીબ હોય. આપણે 19 ની વાત કરીએ છીએ, આપણે 10 ની વાત નથી કરતા. અન્ડરસ્ટુડ? સો ધીસ વોઝ ધ ફર્સ્ટ. હવે ડેમોગ્રાફિક, પોપ્યુલેશન. હવે તમે વિચાર કરો, પોપ્યુલેશન મોટામાં મોટી ફેક્ટર છે ગરીબી. આ તમે જોજો, જ્યાં આપણે નાના ફેમિલી હોય ત્યાં પોવર્ટી ઓછી હોય, કેમ કે નીડ્સ બધી વધારે સેટિસ્ફાય થાય. હવે મોટા ફેમિલી હોય તો નીડ્સ ઓછી સેટિસ્ફાય થાય. હવે સપોઝ મારી એક લિમિટેડ ઇન્કમ હોય, સમજો તમે, અને મારે 4 છોકરા હોય, તો 4 મારે સ્કૂલિંગ આપવું પડશે, 4 બેઝિક નેસેસિટી સેટિસ્ફાય કરવી પડશે, રોટી, કપડાં, મકાન, બધું. મારી ઇન્કમ કેવી છે? લિમિટેડ છે. મારે છોકરાઓ કેટલા છે? 4 છે. So ultimately I have to fraction my income into that 4 parts, and all 4 will suffer. I will not be able to provide the best, કે મારી ઇન્કમ લિમિટેડ છે, મારી પાસે એટલા બધા રિસોર્સ નથી, મારે 4 બાળકોને આપવાનું છે. હવે અધર હેન્ડ તમે જુઓ, મારો એક ફ્રેન્ડ છે, એને એક જ ચાઇલ્ડ છે, એને મારી જેટલી જ ઇન્કમ છે. સમજો તમે, મારા એક ફ્રેન્ડની એક જ ચાઇલ્ડની એટલી જ ઇન્કમ છે, તો એના ચાઇલ્ડને મારી કરતાં સારી સુવિધા આપી શકશે, કદાચ સારી સ્કૂલમાં એજ્યુકેશન આપી શકશે, બેસ્ટ નીડ સેટિસ્ફાય કરી શકશે, સારું ખાવા પીવાનું મળશે, રાઈટ, 2 પૈસા એને વાપરવા મળશે. શું કામ? કે એને એકનો ખર્ચો કરવાનો છે, મારે 4ના ખર્ચો કરવાનો છે. સો સિમ્પલ થિંગ, when family is bigger there is induction of poverty, and when family is smaller there is almost absence of poverty. This is the logical structure. જો ફેમિલી નાનું હોય અને ઇન્કમ એ પ્રમાણે હોય તો આપણે વધારે નીડ સેટિસ્ફાય કરીએ છીએ. 100 રૂપિયા 2 જણા વાપરે, 100 રૂપિયા 1 જણો વાપરે, 100 રૂપિયા 5 જણા વાપરે. હવે તમે મને કહો, બેસ્ટ કોણ વાપરી છે? મારે એકલા 100 રૂપિયા વાપરવો તો કેટલા આરામથી વાપરી ગઈ. હવે મારા 100 રૂપિયા 2 જણા ભાગ પાડશે તો 2 ને 50 થાય. હવે એ 100 રૂપિયા બીજા 3 ટીંગા છે, અમે 5 જણા 20 રૂપિયામાં કૂદકા મારશું તો બધાને ઓછું સેપ્સ મળે. So this is the same logic divided population. More family, poverty exists. Short family, almost there is absence of poverty. आपको basic idea clear થઈ ગયો છોકરાઓ? Now shall I go with my topic? Okay, come. Demographic factor. After independence, the planning period of India, due to economic development and rapid improvement in health services, on one hand, death rate declined. બરાબર, કે ડેથ રેટ ઘટી ગયો, એ આપણને ખબર છે. મેડિકલ સર્વિસ વધી, કંટ્રોલ ઓવર ડિસીઝીસ, ભલે આપણે માલ ન્યુટ્રિશન એવું બધું ભણ્યા છે, પણ પહેલાં કરતાં આપણી જિંદગી સુધરી છે. અને ડેથ રેટ ઘટ્યો, બર્થ રેટ વધ્યો, અને પોવર્ટી વધી, પોપ્યુલેશન વધ્યું, ફેમિલીઝ મોટા થઈ ગયા. બરાબર છે? સો death rate fell and birth rate increased. As a result, high population growth was noticed. પોપ્યુલેશન ઘટવાની બદલે વધ્યું, મોટા પરિવાર થઈ ગયા, અને આવક ઓછી, પરિવાર મોટા, અને પ્રોબ્લેમ થવાનો જ તે. બરાબર? હાઈ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન ડીડ નોટ અલાઉ પર કેપિટલ ઇન્કમ ઇન ઇન્ક્રીઝ. જેમ ફેમિલી વધે મારી ઇન્કમ ન વધે. ધારો કે મારા પરિવારમાં અમે 5 જણા હોય, મારા 50,000ની ઇન્કમ હોય, તો 6થો જણો એડ થાય તો કે અમારે 60,000ની ઇન્કમ ન થાય, 50,000ની જ ઇન્કમ રહે, અને 6થા જણાને ફીડ કરવું પડે એ જુદું, અને ફ્રેક્શન થઈ જાય ને, ઓર્ગન થઈ જાય, રાઈટ? There was a rapid increase in labor supply because of high population, but low pace of development and employment opportunity resulted into reduction in wages. Right? અત્યારે તમે પેન્ડેમિકમાં, કોરોના પેન્ડેમિકમાં જોવો છો, કેટલા કરોડો લોકો બિચારા બિહાર, બેંગાલ, ઓરિસ્સા બાજુ ભાગે છે. રોજ છાપામાં તમે ન્યૂઝ જોવો છો, ચેનલોમાં જોવો છો. વતનથી 3-4 હજાર કિલોમીટર દૂર રોજીરોટી કમાવા આવે છે, રાઈટ? પરિવાર ત્યારે સાયકલો લઈને બિચારા વયા જાય, સ્કૂટર ઉપર ક્યાંને ક્યાંય માઇગ્રેટ થઈ જાય. બિહારથી લોકો મેક્સિમમ ક્યાંથી આવે છે? ગરીબ સ્ટેટ બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, બેંગાલ, યુપી, રાજસ્થાન, ગુજરાતમાં આ સ્ટેટના વધારે આવતી હોય. શું કારણ કે ગુજરાત કમ્પેરેટિવલી રીચ છે, આ બધા સ્ટેટ ગરીબ છે, અને ત્યાંથી કેટલા બધા ફેમિલીઝ માઇગ્રેટ થઈને રોજીરોટી કમાવા ગુજરાતમાં આવે.
નાની મોટી કમાણી થાય, પોતાનો પરિવાર ચલાવે. હવે માની લો પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, આવકનું સાધન બંધ થઈ ગયું, તો જે મળ્યું બિચારા પોતાના ઘર ભેગા થવા માંડ્યા છે. ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ આઈ ટેલ યુ. હું તમને સમજાવું એની કરતાં 2 મહિનાની તમે જોવો છો બધું સમજી જશો એ લોકોની કેવી હાલત છે. જે માણસ સવારે મજૂરીએ જાય, સાંજે એને મજૂરી મળે ત્યારે ઘરનો ચૂલો સળગે, એને પૂછવાનું એની પરિસ્થિતિ શું છે. આજે 100-200 રૂપિયા સાંજે કમાઈને લાવે ત્યારે ઘરના દાળ ચોખા નીકળે ને, એ પરિસ્થિતિ સામે લડવું, ઇટ ઇઝ ટેરિબલ થિંગ. બટ સ્ટીલ પોપ્યુલેશન આર ધેર, એન્ડ બીકોઝ ઓફ ધીસ પોપ્યુલેશન પોવર્ટી ઇઝ સપ્રેસ્ડ. પોવર્ટીમાંથી માણસ કોઈ બહાર આવી કે નહીં, ગમે એટલું કમાય એમાં બધું ગયું છે. Understood, children? So, this was the rapid increase in labor supply because of high population and low pace of development, right? And hence, poverty increased. अब क्या आता? Natural factor. क्या आता? Natural factor. Now we are turning to population factor and natural factor. अब ये clear થઈ ગયા? Okay. Now, economic factor માં આપણે આવીએ છીએ. Part 2, economic factor. Economic factor. એમાં totally 5 points. 5 points. બરાબર છે? અચ્છા. એ કયો છો? 5.4.3. રાઈટ? હવે ફર્સ્ટ ઇકોનોમિક ફેક્ટર, લો એગ્રીકલ્ચરલ productivity per labor. અમારો ફર્સ્ટ પોઈન્ટ છે. બરાબર છે? પોઈન્ટ નંબર 1, લો એગ્રીકલ્ચરલ પ્રોડક્ટિવિટી પર લેબર. આ ફર્સ્ટ પોઈન્ટ છે. રાઈટ? કઈ રીતે? લેટ અસ સી. Come on. First point, right? One of the most important reasons of high poverty in rural India is low agricultural productivity per labor. Labor વધારે છે, પ્રોડક્શન ઓછું છે, બધાને કામ મળતું નથી, અનએમ્પ્લોયમેન્ટ છે. So there is low productivity per labor, right? Because of poor irrigation facilities, insufficient technology, lack of education and training, low rate of investment. આ બધા કીવર્ડ્સ છે, અંડરલાઈન કરતા જાજો. બધા કયા કયા વર્ડ્સને લીધે લો પ્રોડક્ટિવિટી છે. હેવી લોડ ઓફ પોપ્યુલેશન, કે ખેતીવાડી ઉપર જ ઘર હાલતું હોય, રાઈટ? રિઝલ્ટ ઇન્ટુ લો એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી. 5 વીઘા જમીનનો ટુકડો હોય એની પર 25 જણાનો પરિવાર હાલતો હોય. બધા એજ્યુકેટેડ ન હોય એટલે એ લોકોને ખેતીવાડી સિવાય ક્યાંય બીજો કામ ધંધો મળે નહીં. બધા ખેતીવાડીમાં જ કૂદકા મારતા હોય. And ultimately, they are the losers, right? So income of farmer remains low and poverty increases. Clear thing, bhai? હવે second point, unequal distribution of land. Second point, unequal distribution of land, unequal distribution of land and property. હવે જો unequal distribution of land and property એટલે શું થયું? There are many reasons, right? એક ઇકોનોમિકલ રીઝન એવો છે
top 5% farmers in India holds 57% of land because of જમીનદારી system and all these things. હવે એમાં આપણે નથી પડવું, આપણે એક તમને સીધું સાદું લોજિક સમજાવું. હવે ધારો કે ગામડામાં જોઈન્ટ ફેમિલી હોય, તમે જોજો. હવે સપોઝ ગામડામાં એક ખેડૂત પાસે 100 વીઘા જમીન છે. સમજો આખો એક્ઝામ્પલ. 100 વીઘા જમીન છે. હવે 100 વીઘા જમીન એટલે કેટલી મોટી જમીન થાય, કેટલો બધો પાક થાય, આરામથી એનું જોઈન્ટ ફેમિલી ચાલે. બરાબર? હવે ગામડામાં ફેમિલી મોટા હોય. હવે ખેડૂત પાસે જે 100 વીઘા જમીન છે, હવે ખેડૂતને સપોઝ 4 દીકરા છે. હવે દાદા મરી જાય એટલે બધા દીકરાના ભાગમાં કેટલી જમીન આવશે, તો કહેશે 25 વીઘા જમીન આવશે. સેકન્ડ જનરેશન. જોજો આખી વાત. હવે 4 દીકરાના ઘરે 2-3 છોકરા છે. બરાબર? ઓછા છે, 2-3 છોકરા છે. એટલે એ લોકોના ભાગે જે થર્ડ જનરેશને 100 વીઘાવાળી જમીન 5-10 વીઘા થઈ જશે. જમીનના ટુકડા થઈ ગયા, બટવારો થઈ ગયો. હવે ધારો કે 10 છોકરા છે, 10-10 વીઘા જમીન ભાગમાં આવી થર્ડ જનરેશન. હવે 10 છોકરામાંથી 2 છોકરા જ કેપેબલ છે. બધા તો ઇકોનોમિકલી સરખા ન હોય, 2 જ કેપેબલ છે, 8 અનકેપેબલ છે. એટલે 8ની જમીન પડી રહેશે. શું કામ? કે દે આર નોટ એફોર્ડ ટુ ગેટ એગ્રીકલ્ચર. રાઈટ? બીકોઝ પૈસા તો જોવે ને, ખાતર, પાણી, બિયારણ, મજૂર માટે. દે નોટ હેવ. એટલે જમીન પડી રહી. ધો ઇટ ઇઝ પ્રોડક્ટિવ લેન્ડ, એ જમીન પડી રહેશે. 80 વીઘા જમીન પડી રહી, ખાલી 20 વીઘા ઉપર ખેતીવાડી થશે. હવે તમે વિચાર કરો, એક બાજુ 100 વીઘા જમીન પ્રોડક્શન આપે અને એક બાજુ 20 વીઘા જમીન પ્રોડક્શન આપે. નાઉ યુ ટેલ મી ચિલ્ડ્રન, વધારે પ્રોડક્શન કેમાં મળે, 100માં મળે કે 20માં મળે? સિમ્પલ. આવા તમે જુઓ, આજે તમે જ તમારા ઘરે તપાસ કરજો. આજે થર્ડ જનરેશનમાં કેટલી બધી જમીન હોય, 50-100 વીઘા જમીન હોય દાદા વખતની. અત્યારે એના ટુકડા થતા 5-10 વીઘા થઈ ગઈ હોય અને પ્રોડક્શન કાંઈ ન થાય. ઘણા બધા છોકરા એવા છે થર્ડ-4th જનરેશન કે સિટીમાં સેટલ થઈ ગયા હોય, બીજી જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, ગામડાની જમીન એમને પડી રહેવા દે, કાંઈ નથી કરવું, જવા દો ભલે પડી. એટલે ફર્ટાઇલ લેન્ડ હોવા છતાં, પ્રોડક્ટિવ લેન્ડ હોવા છતાં કાંઈ ખેતીવાડી થાય નહીં અને પ્રોડક્શન ઘટે. મીન્સ ટોટલ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી ઘટે. અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ ઇઝ ઓલ્સો અ ફેક્ટર. 2 પોઈન્ટ એકબીજાની હારે કનેક્ટેડ છે. સમજાઈ ગયું? ઓકે, ચાલો હવે માર્કિંગ કરો. Land is very important for cultivation. From British period in India, because of zamindar system, land ownership was on hand of zamindar. This class was not directly associated with land cultivation, and so they did not have interest in cultivation. એ લોકો ભાગ્યા આપી દેતા જમીન વાવવા માટે, અને એને લીધે ભાગ્યા બિચારા મહેનત મજૂરી કરીને જમીનદારો લઈ જાય અને ભાગ્યા પછી વેઠ ઉતારવા માંડે. અમારે હું કમાઈ જમીનદારને આપવું એની કરતાં બેટર છે, વાવવું જ નથી એટલે જમીન પડી રહેવા માંડી. રાઈટ? On the other hand, the tenants, Amar Mehta is example I point. Tenants were working on land which were not the owners. Okay, ownership to thawani nathi, right? So they did not have the interest in investment. Why should I get upgrade? Why should I do that? Mari પાસે પૈસા જ નથી તો upgrade કેવી રીતે થાવ? Right? Due to low agriculture productivity, production decreased day by day and poverty increased. આખો point clear થઈ ગયો ભાઈ? હવે third point, minimum development of cottage and small scale industry. Less development in cottage and small scale industry. રાઈટ? આપણો થર્ડ પોઈન્ટ થયો. હવે જો ખેતી ગામડામાં બીજું આવકનું સાધન કેવું છે તો કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી. રાઈટ? હવે all the people in villages maximum they are dependent on agriculture. હવે એગ્રીકલ્ચર ક્યાં હોય? મોન્સૂનમાં. હવે જે ઇરિગેશન એવું નથી, જ્યાં ફેસિલિટીઝ નથી, તો ઓનલી વન ક્રોપ ઇઝ ટેકન. તો જે પોપ્યુલેશન છે ખેતીવાડીની સિઝન પૂરી થઈ જાય એટલે બીજું શું કામ કરશે? કોટેજ ઇન્ડસ્ટ્રી અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીમાં વયા જશે. હવે જો ઈ ડેવલપ ન થાય તો ઇન્કમ ઘટે એટલે પોવર્ટી વધે, અને બીજું માસ ઓફ પીપલ રિમેન અનએમ્પ્લોયડ. ગામડામાં તમે જુઓ
ઘણી વાર 4 કે 5 મહિના ખેતીવાડીનું કામ કરે, 6-8 મહિના બિચારા ઘરે બેઠા હોય, આવકનું કોઈ સાધન ન હોય, એટલે આખા વર્ષના રોટલા એ લોકોએ 4-5 મહિનામાં કમાવા પડે. એ જો ચોમાસું સારું હોય તો, વરસ સારું હોય તો, દુષ્કાળ પડ્યો તો આખું વર્ષ ફેલ જાય, આવતા વર્ષે વાવો આવે. એટલે they are સતત fighting with nature. કુદરત ત્યારે લડતા જ આખી જિંદગી સંઘર્ષ ચાલતી હોય. Understood? Okay. So, less development of cottage and small scale industry. Alternate source નથી, ખેતીવાડી સિવાય કોઈ બીજી વસ્તુ નથી. Alright? Okay. In India, the second fire plan onwards as a strategy. કેટલા બધા પ્લાન બન્યા, આ બધું મેં તમને આની પહેલા લેસનમાં સમજાવ્યું છે. ઓન પેપર બધા પ્લાન બન્યા છે, પણ ઓફ પેપર બધું ફેલ થયું છે. રાઈટ? આની પહેલા ટોપિકમાં સીધું કીધું, ઓફિસમાં બેઠા બેઠા પ્લાન બનાવવાની બહુ મજા આવે, પણ એ પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરવાને that is too tough. Understood? See, strategy for economic development. Heavy and basic industries were given more priority. But in rural areas, small and cottage industries' contribution was heavy, but they did not develop. એને રીતસરનો નજરઅંદાજ કરી દીધો, બરાબર? એને રીતસરનો નજરઅંદાજ કરી દીધો. So it was neglected. Moreover, agriculture and allied activities like animal husbandry, dairy farming, fisheries were also growing. આ બધી વસ્તુ ક્યારે ડેવલપ થાય? એગ્રીકલ્ચર હોય તો, ડેરી ઇન્ડસ્ટ્રી એટલે પશુપાલન. આ તમે જો ખેડૂતના ઘરે ખેતીવાડી કરે ને 1-2 માલ ઢોર હોય જ નહીં, 1 કે 2 ગાય હોય કે 1-2 ભેંસ હોય, તો સવાર સાંજ કેટલું બધું મિલ્કનું પ્રોડક્શન થાય, એ લોકો ડેરીમાં જમા કરે તો એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ થાય ને. એટલે અત્યારે બધું થયું છે, પહેલાં બધું એબસેન્ટ હતું. અન્ડરસ્ટુડ? આ તો છેલ્લા 10 વર્ષમાં બધો ચેન્જ આવ્યો છે, પહેલાં બધું નહોતું. આપણે પહેલાંની વાત કરીએ છીએ, રાઈટ? Moreover, agriculture and allied activities like animal husbandry, dairy farming, fisheries were growing and increase in a seasonal employment resulting into high poverty. Barabar? Into high poverty. So this was third point. હવે fourth point. Right? Fourth point શું કહે છે? Rapid increase in prices. મોંઘવારી. Rapid increase in prices. Rapid increase in prices. હવે આને કોઈ ન પહોંચે કે મોંઘવારીનો કોઈ કોન્સેપ્ટ કોઈ ગવર્મેન્ટે સાચો આપ્યો નથી. એક જ વસ્તુ તમે ઘણી વાર બોલતા હો છો, હું આપણે સતત બોલતો હોઉં છું, મોંઘવારી વધે છે. જે સ્પીડે મોંઘો ભાવ વધે છે એ સ્પીડે કોઈ વસ્તુ વધતી નથી, બરાબર? સો દેર ઇઝ અ પ્રોબ્લેમ. Rapid increase in prices. Okay? This is my new topic. Mongwari. Price rise seriously affects poverty. Because of war, drought like dushka, low national production, rapid increase in demand, increase in production cost, price of goods and services of edible like eatable, all these increases. દિવસે ને દિવસે બધી વસ્તુમાં ભાવ વધે. માણસ સિવાય બધી વસ્તુ મોંઘી થાય, આપણા ભાવ ઘટે, વસ્તુના ભાવ વધે. આજે મારી જેટલી કિંમત હોય એની કરતાં કાલે મારી કિંમત ઘટી જાય, બરાબર છે? સી, ધીસ રિડ્યુસિંગ પર્ચેસિંગ પાવર. ઇન્કમ નથી વધતી, મોંઘવારી વધે છે. ધારો કે મારી 100 રૂપીસની ઇન્કમ હોય, હવે એટલામાં મારે જેટલી વસ્તુ આવતી હોય, હવે બધી વસ્તુ 110 રૂપીસની થઈ ગઈ, તો મારું પર્ચેસિંગ શોર્ટ કરવું પડશે કે મારે વસ્તુ બધી 100 ની 110 ની થઈ ગઈ, તો મારી કઈ ઇન્કમ 100 માંથી 110 ની નથી થઈ, એ 100 જ રહી છે, રાઈટ? સો this reduces the purchasing power of low income group. It reduces standard of living. It increases poverty. On the other hand, increasing pricing benefit businessmen and traders. Price benefit કોને મળે? ટ્રેડર્સ ને, મોટા બિઝનેસમેન ને, જે કાળા બજાર કરે છે, જે લૂંટફાટ કરે છે. So rich becomes richer and poor becomes poorer, right? This increase unequal distribution of income in society. Get your GR mark. આ પોઈન્ટને તમે લાસ્ટ પોઈન્ટને GR બનાવી દો. Unequal
distribution of income increases poverty in India. Rich becomes richer, poor becomes poorer. વેપારી લોકો નીકળ્યા છે, મુઠ્ઠીભર લોકો ખૂબ કમાય, બીજા બધા લોકો ગરીબી રહી જાય. Understood? પછી fifth point. High rate of unemployment. High rate of unemployment. High rate of unemployment. Right, children? So this is my fifth point. Population છે, unemployment વધવાનો તે મેં તમને વારાઘડીએ કીધેલું છે. Right? In India, major part of rural economy persists. સાચું હિન્દુસ્તાન ક્યાં રહે છે? ગામડામાં રહે છે. ગામડામાં એક જ આ ઇન્કમનું સાધન છે ખેતીવાડી. ખેતીવાડી ફેર એટલે બધા બેકાર. Understood? See. But agriculture is dependent on monsoon. Hence, only one crop can be cultivated. હવે જે ઇરિગેશન જેવું છે ત્યાં લોકોને કામ મળે, પણ હોલ ઇન્ડિયામાંથી 60% લેન્ડ મોન્સૂન છે, 40% ઇરિગેશન છે, અને મોટો પ્રોબ્લેમ ત્યાં ઊભો થાય છે. રાઈટ? સો દેર એક્ઝિસ્ટ સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ. ચોમાસામાં કામ મળે, ઓફ સિઝનમાં કાંઈ કામ ન મળે. રાઈટ? હાઈ ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન and joint family system also increase the burden of agriculture and result into disguised unemployment. Right? This result into disguised unemployment. In rural India, lack of development in allied industries is responsible for high illiteracy, low mobility of labor, high rate of unemployment and poverty. બરાબર? High rate of poverty. હવે આપણે આવીએ છીએ, આ 4 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. હવે થર્ડ પોઈન્ટમાં આવીએ સોશિયલ રીઝન્સમાં. ઓકે, નાઉ વી આર ઇન સોશિયલ ઇકોનોમિક ફેક્ટર્સ બધા ક્લિયર થયા છોકરાઓ. લો એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી ઓફ લેબર, unequal distribution of land and property, less development of cottage and small scale industry, rapid increase in prices અને high rate of unemployment. આટલું ક્લિયર થઈ ગયું ભાઈ? હવે હું થર્ડ પોઈન્ટમાં આવું છું. રાઈટ? Social reasons. Achha, that is the topic 5.4.4. Right? Social reasons. નસીબમાં માનવું, મારા નસીબમાં નથી, બધું ભગવાન કરે છે, because lack of education. ગરીબ એવું પસંદ છે. આજે એક વસ્તુ, એક આપણી મેન્ટાલિટી છે, છોકરાઓ સમજો. મેં તમને ઘણી વાર ક્લાસમાં સમજાવ્યું છે. મને કોઈ બિચારો કહે તો મને બહુ ગમે. રાઈટ? કોઈ કહે બિચારાને આમ છે, બિચારાને આમ છે, બિચારાને આમ છે. એક સાયકોલોજી બંધાઈ ગઈ છે કકાટ કરવાની. વી ડોન્ટ વોન્ટ ટુ રેઝ our level. We don't want to get rid of all this, you can say, superstitious belief and all these things. બરાબર? બિચારા થઈ જિંદગી પૂરી કરી નાખવા. That is also the mentality of village. અને ગામડામાં તમે જુઓ, રાઈટ? ધારો કે એક આપણે ચા પીતા હોય અને કોઈ માણસ ઓચિંતા આવી જાય અને આપણે એને ચા પાઈએ, એ ના પાડે કે ના ના તમે પી લો, એટલે તરત શું રીઝન આપશે? લ્યો ને એ તમારા નસીબમાં લખી હતી. અરે ભાઈ, બી પ્રેક્ટિકલ. હું ચા પીતો તો બીજો કોઈ આવ્યો એટલે મેં ચા શેર કરી, એમાં ક્યાં નસીબ આવ્યું? હરેક વસ્તુ નસીબમાં લખેલી હોય. પડી જાય તો કે નસીબમાં લખેલું ભાગવાન. એમ ન હોય કે ડાચું ઊંચું રાખીને આવતો હતો. All this totally lack of, you can say, adventure spirit. Totally depend on destiny. નસીબ નસીબ ને નસીબ. સવારથી ચાલુ થઈ જાય, રાતે હુએ ત્યાંથી નસીબ. લાઇટ વહી ગયો કે નસીબમાં ઊંઘ નહોતી તો લાઇટ વહી ગઈ. હવે જીબીનો ફોલ્ટ નસીબમાં આવી જાય. Ridiculous. So these are all the social reasons. Let us see. Come on. Low level of education. Number 1. Low level. આને તમે કીધું બધા example low level of education ના છે.
તમારી મારી જેવા બધી નસીબ એવું ન બોલે, રાઈટ? આપણે એવું કે આપણે ચા પીતે કોઈને આવતા જોઈએ તો પહેલા વહેલા પી જાય, એવું કામ શેર નથી કરવી, આપણે એકલા પી જઈએ. એ એજ્યુકેશનમાં આવે, સમજાય? મને ખબર હોય લોકો આવે છે, એ અહીંયા પહોંચે એ પેલા બધા ફટાફટ ચા પી જાઓ, હોય તો બીજી મારે શેર કરવી ને, ત્યારે એમ ન કહો મારા નસીબમાંથી તો હું એકલો પી ગયો, બરાબર? લો લેવલ ઓફ એજ્યુકેશન. હવે એક વસ્તુ તમે છોકરાઓ સમજો કે જ્યાં એજ્યુકેશન હોય ને ત્યાં નસીબ ન હોય, અને જ્યાં નસીબ હોય ત્યાં એજ્યુકેશન ન હોય. Understood? We will continue more. Okay. One of the major reasons of poverty in India is scarcity of education, training and skill. Low level of education, especially in rural area, prevents them from gaining the use of new technologies in agriculture. Remember તમે કીધું ને, they don't go for adventure. અને તમે જોજો એક મેન્ટાલિટી હોય એજ્યુકેશન નો હોય ને, 10 વાતમાંથી એક તમે લોકોએ માર્ક કરી હશે, 10 વાત તમે કોઈને પ્રોડ્યુસ કરો, આપણે આમ કરવું છે, 10 માંથી એક ચેલેન્જ ટેલ યુ, 9 લોકો પહેલા નાથી શરૂઆત કરશે. એમ ન કરાય, આમ ન થાય, પહેલા નાથી શરૂઆત થાય. અરે ભાઈ, થિંક પોઝિટિવલી, બરાબર? તમે જેમ ના પાડી શકો છો, હા પાડતા શીખો. Why do you think negatively? Because I am not having sufficient skill, education. Understood? So, mindset needs to be changed. Right? See. Research and benefit of market in scale of product. As a result, both per hectare productivity and labor productivity of agriculture remains low. છેલ્લે નસીબ મારું પૂરી જાય. હરેક વસ્તુ નસીબ ત્યારે જોઈ દઈ. ચા પીવી મેં તમને એક્ઝામ્પલ આપ્યો ને, ચા પીવી એ નસીબમાં આવી જાય, પડી જાવ તો એ નસીબમાં આવી જાય. This is the reason of low income of farmers. Apart from this, because of low level of education, they get less opportunities for alternative employment. If I'm educated, I will get other employment. Right? હવે જો મારામાં કોઈ એજ્યુકેશન નથી તો મને કામ ધંધો કોણ આપશે? મજૂરી સિવાય મને કંઈ ન મળે. So, the level of poverty remains. Poverty કોઈ દી હટે નહીં. સવારથી સાંજ સુધી મજૂરી કરવા જાઓ, 200-500 રૂપિયા દાડી કમાઈ લો, એ 200-500 રૂપિયામાં હાજે દા ચોખા પૂરા થઈ જાય, પાછા બીજા દિવસે કામ મળે તો જવાનું, તમે ઘરે પડ્યો રહો. Next point, gender inequality. This is also the major point. Gender inequality. Importance of male child. બરાબર ને? આ બધું આપણે જોઈએ છે. આજે દીકરી ગમે એટલી હોનહાર હોય છતાં એમ કે ભાઈ દીકરી છે, છોકરો ગમે એવો નપાવટ હોય, રખડું હોય તોય મારો બગો, મારો લાલો. હ્યુજ ઇન્ડિફરન્સ. મેક્સિમમ ગામડામાં બધું જોવા મળે. સિટીમાં ઓકે, પેરેન્ટ્સની નજર સરખી હોય દીકરા દીકરીમાં, પણ સ્ટીલ because of this my ideology, lack of education, gender inequality persists. Right? I'm on the 7th lesson but detail में બધું સમજાવીશ. Okay? But still there is a thing. In India, gender inequality is from the beginning. રામાયણ મહાભારત કાળથી વાલી આવે છે. આપણે રામાયણમાં જોયું હતું, બરાબર છે, કે ભાઈ રામ જ્યારે સીતાને અયોધ્યા પાછા લઈ આવે ત્યારે ગામ લોકો સીતાની પરીક્ષા લીધી હતી કે ભાઈ રાવણના ઘરે રહી હતી તો સીતાનું પવિત્રતા શું છે? ત્યારે સીતા સ્ત્રી જ છે, રામની કોઈ પરીક્ષા નહોતી લીધી. મહાભારત કાળમાં જુઓ તો પાંડવો બધું હારી ગયા તો દ્રૌપદી હેરાન થઈ હતી. યુધિષ્ઠિર કે ભીમને કોઈ કપડા નહોતા ખેંચ્યા, દ્રૌપદીના ખેંચ્યા. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં તમે જુઓ છાપામાં રોજ કિસ્સા વાંચતા હોય, 5 કિસ્સા વાંચતા હોય, પત્નીને પતિએ ગાડી મૂકી, પત્નીને પતિએ માર માર્યો. કોઈ એવો કિસ્સો વાંચ્યો કે પત્નીએ પતિને મારી ઢીબી નાખ્યો, કાઢી મૂક્યો? હા, એવું બનતું હોય, પણ 1000 પ્રેયરમાંથી રહે. Because girls by birth they are taught, you are born to tolerate.
સહન કરો બસ. દીકરી છે. સો ધીસ વિઝન, આ મેન્ટાલિટી છે, that must be changed. દીકરો કે દીકરી બે એક જ છે. Both must be provided with opportunity. Both must have a level ground to grow. They can prove themselves. But this logical thinking is not found in rural areas. Understood? They are not found in rural areas. સિટીમાં હોય, ગામડામાં જોવા મળતું. હા, ધીમે ધીમે ચેન્જ આવતો જાય છે, પણ હજી ચેન્જ બહુ દૂર છે જ્યારે બે જેન્ડર ઇક્વલ થઈ જશે. There is no difference between girl or a boy. એ તો બધું ઈશ્વરને આધીન છે કે ભગવાનને આપણે ઓર્ડર નથી દેવા જતા મને દીકરો આપજે કે મને દીકરી આપજે. ભલે સાયન્સ ગમે એ કહેતું હોય, XX ક્રોમોઝોમ ને YY ક્રોમોઝોમ ને XY ને ફલાણું ટીકનો, ફાઇનલ સુપર સાયન્ટિસ્ટ જે નક્કી કરે ને એ જ થાય. સાયન્સ મને કે કાંઈ ન થાય. Understood? એ બધું કુદરતના હાથમાં છે. And if God does not discriminate, then who are we to discriminate? ભગવાન જો એ ભેદભાવ નથી રાખતો, આપણને કોણે હક આપ્યો છે કે આ દીકરી છે, આ દીકરો છે, એવું ભેદભાવ આપણે રાખીએ? ચાલો. But rubbish structure goes on, right? So, as a result, women face higher level of malnutrition, કુપોષણ. દીકરાને ફરજિયાત જમવાનું મળશે, દીકરી ભલે ભૂખી રહે, એ પોસાય શું કામ? દીકરી છે, right? Low weight and weakness, right? This causes high maternal mortality rate. And for your kind information, in world, India ranks 4th in maternal mortality rate. Maternal mortality rate એટલે mother dies at the time by giving birth to a child. ઘણી વાર આપણે કિસ્સા વાંચીએ ને, બાળકના જન્મટાણે ડૉક્ટર કહેશે આ બેમાંથી એકનો જીવ બચાવવાનો, કાં મધરનો જીવ બચે અને કાં બાળકનો જીવ બચે. India ranks 4th in this series, right? વર્લ્ડમાં ચોથા નંબર ઇન્ડિયા છે મેટરનલ મોર્ટાલિટી રેટમાં. કાં માતાનો જીવ બચે, કાં બાળકનો જીવ બચે, બાળકનો જીવ બચે, માં મરી જાય જન્મટાણે. Right? You see, that is the heaviness which we are seeing, right? This causes high maternal mortality rate. During birth of a child, health problems among the newborn kids are also there. Work allocation is such it is believed compulsory that they must be having a less labor amount of work. They must be paid less. Why? Because they are girls. Understood? And hence, low opportunity creates low level of productivity, resulting into poverty. Right? કે દીકરી છે એટલે એને કોઈ અવકાશ નથી, એની પાસે લિમિટેડ સ્કોપ છે. શું કામ? કે દીકરી છે. જ્યાં સુધી આ મેન્ટાલિટી નહીં બદલાય ને ત્યાં સુધી પોવર્ટીનો એક રીઝન બદલાશે નહીં. Now, other reasons. પાંચમો, other reasons. Other reasons. Right? Other reasons. અચ્છા, એમાં વોર. બરાબર? આજે જો અત્યારે કોરોના ફાટી નીકળ્યો છે તો તમે જુઓ આખી ઇકોનોમી તૂટી ગઈ. આ વોર જેવી ચાલે છે ને. હવે આ ઇકોનોમી ક્યારે રિકવર થશે કાંઈ નક્કી નથી. આજે હું કેટલા બધા ઇકોનોમિક્સના ડેટા વાંચું છું. રોબિન માર્ક નામના જે બ્રિટિશ ઇકોનોમિસ્ટ છે, જેને 2000 ગઈકાલે જ મેં આ ડેટા વાંચ્યો. ગઈકાલે આ ડેટા મેં વાંચ્યો રાત્રે. રોબિન માર્ક, હી ઇઝ ઇકોનોમિક્સ ઓફ બ્રિટન. 2008માં મંદી આવવાની હતી ને એને 2 વર્ષ અગાઉ કીધું હતું. એને ગઈકાલે એવો ઇન્ટરવ્યૂ ઓક્સફર્ડમાં આપ્યો કે we have already moved into a great depression. મેં તમે હિસ્ટ્રીમાં ભણાવ્યું છે ગ્રેટ ડિપ્રેશન ઓફ અમેરિકા 1920-1932નું. એ તમને મેં ભણાવ્યું હતું ને અમેરિકાના સ્ટોક માર્કેટનું. એ અત્યારે એની કરતાં ખરાબ પરિસ્થિતિ તમે અત્યારે જોશો. Right? So it is not less than war. In India, independence, 2 wars were fought with neighboring countries of Pakistan, China and war. Limited resources of the country was spent in production and import of the China of arms and ammunition. This reduced production of basic goods and services. During this, to avoid the scarcity of food grains, the future of the food grains must be stored and all these things, right? And the problem increases. Pachi, increasing defense expenditure.
આજે પાકિસ્તાન આપણે હળી કરી રાખીને આપણે ડિફેન્સ પ્રોગ્રામ આ બહુ ઇમ્પોર્ટન્ટ રીઝન છે જે વાંચો એટલું જ માર્ક કરજો રાઈટ increase in defense expenditure. Several wars make the issue of security very serious. To make this serious security stronger, modern expenses on missiles, fighter planes, tanks and submarines have increased. હવે આ બધી વસ્તુમાં આપણે ખર્ચો કરીએ એટલે આપણું ડિફેન્સ બજેટ વધે. હવે રિસોર્સિસ આપણે ઓછા છે એટલે પ્રોડક્ટિવ વર્કના પૈસા આપણે એમાં રોકવા પડે અને આપણે હેરાન થઈ જાય. So, in order to fight terrorism, a lot of special facilities are to be increased in defense. So, this also increase resulting in poverty. And the most important point of the defective policy. 1951 planning commission established you. Till we are going in 12th fire plan. No answer. બરાબર 12મી પંચવર્ષીય યોજના આલે છે. ગરીબી ઘટવાની બદલે વધી, અનએમ્પ્લોયમેન્ટ ઘટવાની બદલે વધ્યો. What these people are doing, we don't know. કે ગવર્મેન્ટ કોઈ સાચી વસ્તુ લખવા નથી, ભ્રષ્ટાચાર, કરપ્શન, ફલાણું ઢીકણું ઘણું બધું. So let us see. મુજે વાંચો એટલું જ એટલે કરજો. For rapid economic development in nation, for second fire plan, basic heavy industries were developed, were given priority. High economic growth was achieved due to policy of removal of poverty and unemployment was developed. But this policy neglected the vast population which was dependent on agriculture. Agriculture and spot cotton, which was the main employment source of income, was totally neglected. And because of this neglection, there was increase in poverty. And cities developed here, Gabra developed here, night, right? Which resulted into vast poverty. Apart from this, various schemes were introduced by government, Manrega, Narega, and yani pachina topic માં હું તમને સમજાવીશ બધું. બરાબર? Because of lack of coordination from government and continuity, these schemes also met a failure, and hence the targeted elevation of program of poverty was not achieved. બરાબર? આટલું બધું નહીં લખવાનું, તમારે થોડું થોડું લખવાનું ઓશનમાંથી, રાઈટ? હું તમને લખી દઉં છું આખો આન્સર. Right? Refer ocean. બરાબર? Refer ocean. Refer ocean. એમાં બધું કાપકૂપ કરી કે મોટા મોટા આન્સર ન લખે, વાતો સમજાવવા પડે તમને. So, refer ocean. This was my first LQ end. Reduction causes of poverty in India. સમજાઈ ગયો ટોપિક? ન સમજાય તો બેટા રીડ કરજો અને લખવાનું ચાલુ રાખજો. રાઈટ? So, meet you. Goodbye.